નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। લીમડેશ્વર ગણપતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલા વણીકર પાગા ખાતે શ્રી લીમડેશ્વર ગણપતિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે। ત્યારે આજે ગણપતિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ગણપતિ દાદાને બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। સાથે આ શોભાયાત્રામાં વણીકર પાગાના યુવાનો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા। આ શોભાયાત્રામાં બાળકોએ કરેલ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું। આ શોભાયાત્રા સલાટવાડા વણીકર પાગાથી નીકળી હતી અને આજે બપોરે 2 થી 4 ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને 14 તારીખે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। અમારું ટીશર્ટ જુદું આવેલું છે, એની અમે પ્રાણ પ્રતિષ્ઠા અને એનો પ્રોગ્રામ આપેલો છે। શોભાયાત્રા લઈને અમે આજે નીકળેલા છે સવારથી 10:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી અમે શોભાયાત્રા પહોંચશે। સલાટવાડા વણીકર પાગાથી લઈને ફૂલબારી નાકા, પછી ઓટી 4 રસ્તા, પાછા સલાટવાડા 4 રસ્તા અને પછી પાછા અમે સ્થાને પહોંચી જશું। અને અમારે આજનો આખો પ્રોગ્રામ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે 2 થી 4 અને પછી સાંજે અમારી મહાઆરતી છે। પછી બીજા દિવસે 13 તારીખે ગણેશ જયંતિનો ઉત્સવ છે અને 14 તારીખે અમારા મહાપ્રસાદનો પ્રોગ્રામ છે। આપણો પરિચય કિરણ રતનરાવ સિંહ। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વડોદરા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજે રક્તદાન શિબિર કેમ્પમાં એકત્રિત કરેલ જરૂરિયાતમંદ લોકોને પૂરું પાડવામાં આવશે। આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન શિબિર કેમ્પ સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં બીપી, સુગર, ડાયાબિટીસ, કેન્સર, હાડકાના દુખાવા, કમરના દુખાવા, આંખો, કાન જેવા રોગોનું નિદાન યોગ્ય સમય મળી રહે અને આવનાર સમયમાં ગંભીર બીમારી સ્વરૂપે નોલે તે પહેલા યોગ્ય નિદાનથી રોગનું નિદાન થાય તે હેતુથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે હું મહારાષ્ટ્ર મંડળ માંજલપુરનો અધ્યક્ષ છું અને અમે અહીંયા મેગા મેડિકલ કેમ્પ એટલે શિબિર રાખેલું છે અને જલારામ મંદિર માંજલપુરનું આ જે છે પ્રખ્યાત મંદિર છે, ત્યાં અમે માંજલપુર મહારાષ્ટ્ર મંડળ તરફથી મેડિકલનો કેમ્પ રાખ્યો છે। એમાં વાયરોક હોસ્પિટલવાળા છે, સનશાઇન ગ્લોબલવાળા પણ એમણે રાખેલું છે, ફિઝિશિયન છે, બ્લડ ડોનેશનનો પણ કેમ્પ આપણે રાખેલો છે। અને અમારા જોડે જે સેક્રેટરી છે અમારા ચંદ્રશેખર પાટીલ, એમનો પણ કાફી સહયોગ છે। મારા જોડે જે છે ચીફ ટ્રસ્ટી છે સંભાજી સાને અને કાર્યકર જાંબેકર છે। અમે લોકો બધા સાથ સહકાર આપીને આ બધું કેમ્પ ઊભો કર્યો છે। હમણાં લગીને તો 38 થી 39 લોકો તો થઈ જ ગયા છે અને બીજા 10-15 હજુ લાઈનમાં છે જ ઓલરેડી, એટલે 50 તો થઈ જ ગયા છે। રક્તદાનમાં અત્યાર સુધી કેટલા યુનિટ થયા અને કેટલા યુનિટની સંભાવના? 11 થયા છે અને બીજા હજુ 4 થી 10 જણ હજુ બાકી જ છે, ત્યાં લાઈનમાં જ છે। આપનું નામ? મારું નામ કિશોર ઉપાસની।
સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર વડોદરા દ્વારા 17મું જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા મંગલેશ્વર મહાદેવ અને જલારામ મંદિર ખાતે સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર વડોદરા દ્વારા આજે 17મું જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાજ દ્વારા છેલ્લા 17 વર્ષથી જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે માંજલપુર વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચાલ સમાજની બહેનો અને યુવાનો જીવનસાથી પસંદગી મેળામાં ભાગ લીધો હતો. પસંદગી મેળામાં પસંદ પડે તો સમાજના અગ્રણીઓને જાણ કરીને યુવાન અને દીકરીઓની મીટિંગ કરવામાં આવે છે. ત્યારે આજે મોટી સંખ્યામાં સમાજના યુવતી અને યુવાનોએ ભાગ લીધો હતો. વધુમાં સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે ચાલ વિશાલ નટવરભાઈ, મારા ફાધરનું નામ છે નટવરભાઈ પંચાલ. માય મધર નેમ ઇઝ ભાવનાબેન પંચાલ. હું અમદાવાદથી આવેલ છું. હું અમૂલ પેટ ડેરી ગાંધીનગરમાં જોબ કરું છું. મારું પર મંથ સેલરી 45,000 છે. કારીગર વર્ગને બહુ મોટો ફાયદો થવાનો છે. એની અંદર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ અમારું સમાજ પંચાલ સેવા કેન્દ્ર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે અને એ સમાજ દ્વારા જ આ જીવનસાથી સંમેલનનું આયોજન કરીએ છીએ. કયા પ્રકારની આજે સંમેલન રાખવામાં આવે આ જીવનસાથી પસંદગી સંમેલન છે. એમાં છોકરા છોકરીઓ એન્ટ્રી છે અને એકબીજાનો પરિચય કહી પોતાનો પરિચય આપે છે સ્ટેજ પર આવી, અને એની મેં કોઈને એકબીજાને પસંદ હોય અમારો કોન્ટેક્ટ કરીએ એટલે અમે એમની મિટિંગ કરાવી આપીએ છીએ અને એ રીતે અમે કામ કરીએ છીએ. કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરવામાં 25 વર્ષ. આ 17મું જીવનસાથી પસંદગી સંમેલન પ્રોગ્રામ છે. દેવેશભાઈ પંચાલ. માંજલપુરમાં જલારામ મંદિરની પાછળ મંગલેશ્વર મહાદેવનું કહેવાય ને પાછળનું મેદાન સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર દ્વારા જીવનસાથી પસંદગી. આ સમાજ છેલ્લા 25 વર્ષથી કામ કરે છે અને 17મું જીવનસાથી પસંદ સંમેલન છે. એમાં છોકરાઓ માટે પણ ઇનામ વિતરણ, સમૂહ લગ્નનું પણ અમે આયોજન કરીએ છીએ ને આ અમારો 17મો પ્રોગ્રામ છે. આ કામગીરી કઈ રીતે કરવામાં? આ કામગીરી અમે છોકરા પાસે ટોકન મની લઈએ છીએ અને છોકરીઓ પાસે ટોકન ફી લઈએ છીએ. એમને બેસવાની સગવડ, ભોજન કક્ષ, દરેકને પરિચય પુસ્તિકાથી આપીને અમે બધી સગવડ કરીએ છીએ. એમની શું નામ તમારું? પિયુષભાઈ પંચાલ, અત્યારે મંત્રી છું સમાજમાં. મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઈકાલે તારીખ 10/2/2024ના રોજ રાત્રે સમય 8 વાગ્યાની આસપાસ દંતેશ્વર વિજયવાડી દશામાના મંદિર પાસે જૂની અદાવત રાખી નન્નુ નામની વ્યક્તિએ પ્રકાશ નારાયણ સિરકે સાથે પહેલા છૂટા હાથની મારામારી કરી હતી. પડોશી દ્વારા મામલો શાંત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નન્નુ પોતાના ઘરે જઈ લોખંડનો સળિયો લઈ આવ્યો હતો અને પ્રકાશ નારાયણ સિરકે નામના વ્યક્તિના પેટના ભાગમાં લોખંડનો સળિયો વડે વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલા દરમિયાન નારાયણ સિરકે ગંભીર રીતે ઈજા પામ્યો હતો. તેને બચાવવા માટે તેના પત્ની તેમજ આજુબાજુના નારાયણ સિરકેને વડોદરામાં આવેલા એસએસસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ગંભીર ઈજા પામેલ નારાયણ સિરકે સારવાર દરમિયાન જ પોતાનું આયુષ્ય ટૂંકાવ્યું હતું. આમ એસએસસી હોસ્પિટલમાંથી જ મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં મકરપુરા પોલીસ દ્વારા પૂછપરછ કરતા ગંભીર ઈજા પહોંચાડીને તેમને મૃત્યુ કરનાર એવા નન્નુ નામના આરોપી રાત્રે ધરપકડ કરવામાં આવી. હવે તપાસ દરમિયાન પાછો યોગ્ય ખબર પડશે. આમ પ્રાપ્ત માહિતી અનુસાર નજીવી બાબતમાં આવી કોઈ જાન લેવી તે કેટલું યોગ્ય છે? મકરપુરા પોલીસ દ્વારા કેવી કડક કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. પણ દંતેશ્વરમાં આવેલા અનુપમ નગરમાં આવી જ રીતે મહિલા ઉપર ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે જો મકરપુરાના પીઆઈ સતર્ક થઈ ગયા હોત તો આવી કોઈ જાનહાનિની ઘટના થઈ ન હોત. દંતેશ્વર વિસ્તારમાં આમ ભાઈગીરીનો રોપ જમાવતા ઘણા અસામાજિક તત્વો મળી આવે, પરંતુ સ્થાનિક પોલીસ ઢીલી વલણની નીતિના કારણે આવા અસામાજિક તત્વો ફૂલા ફાલ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ ડીસીપી શ્રી લીના પાટીલ સાહેબ આ ઘટના પર ગંભીરતાથી ખાસ કરીને મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દંતેશ્વર વિસ્તારમાં કડકમાં કડક વલણ અપનાવી આવા અસામાજિક તત્વો ઉપર લગામ લગાવવાનું કામ કરવામાં આવે તો આવા અસામાજિક તત્વો ઉપર કઈ અસર જોવા મળશે? પોલીસ દ્વારા કેટલી જલ્દી સ્થાનિક રહીશોને રાહત આપે છે તે હવે જોવાનું રહ્યું.
સાહેબ અમારા ઘરવાળા છે ને ગાડી ઉપર આવ્યા હતા, દૂધ બિસ્કિટ લઈને આવ્યા હતા. તો પેલો પીધેલો છોકરો અહીંયા ઊભો હતો. તો એ ઊભો હતો ને તો એ જો કરતો, અમારો ઘરવાળો ઊભો હતો તો પેલો એવું બોલતો હતો કે હું જો કરે છે. એટલે મેં દોડતી રસોઈ કરતી હતી ને, દોડતી બહાર આવી. તો મેં હું બોલ કરે છે તો કે હું રોજ મારા અમે જો કરે છે. તો મેં એમને બોલ્યું કે આંખો આપી છે ભગવાન તો જોયે જ ને, કેમ ના જોયે, કે તને જોયે છે, તને કશું બોલે છે, એવું બોલી મેં. એટલી વારમાં 2 ઝાપટ મારી દીધા મારા ઘરવાળાને. એ વ્યક્તિનું નામ શું છે? એનું નામ નન્નુ. નન્નુ. એનું રહેવાનું ક્યાં આગળ? અહીંયા જ અમારા ફલિયામાં જ રહે છે. તો આટલી નાની બાબતે એને તમારા ઘરવાળાનો જીવ લઈ લીધો, એનું કારણ બીજું કંઈ જૂની અદાવત? કશું ને, એક વખત કૂતરા ઉપરથી બબાલ થઈ હતી, બાકી કશું નહોતું. કૂતરા પરથી? હા. તો એને જે હુમલો કર્યો કેટલા વાગ્યાની આજુબાજુ કર્યો? 8 વાગે. આજે સવારે કે ગઈકાલે રાતે? ગઈકાલે રાતે 8 વાગે. શાના વડે હુમલો કર્યો હતો? એ દોડતો ગયો ને પેલા એ સળિયો લઈને આવ્યો અને નાખી દીધું. સળિયો? હા. એ અમારા ઘરના સામે સંજયભાઈ રહે છે. એટલે પેલે આયા ઊભા હતા ને ત્યારે બોલવા લાગ્યા ને, તો પેલા સંજયભાઈ એવું બોલવા લાગ્યા હું મેલામાં રહીને કે ઝઘડો છો કે. તો એ બોલ્યા. તો પહેલાંને બોલ્યા કે જતો રહે તું, અહીંથી જા, તારા ઘર બાજુ જા. અને અમારા ઘરવાળાને બોલ્યા જા પ્રકાશભાઈ તમે જતા રહો અંદર. એટલે મેં અંદર આવી સાહેબ અને રસોઈ કરવા લાગી. એટલામાં તો એ આવ્યો દોડતો મારી દીધું. તો મેં આવીને જોયું તો મેં મારા ઘરવાળાને પકડું કે એને પકડું, એટલે પહેલાં તો નાહી ગયો. નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે? હા, 100 નંબર ઉપર ફોન કર્યું હતું. બરાબર. FIR થઈ ગઈ છે? હા. તમારા ઘરવાળાનું નામ? પ્રકાશ નારાયણ શિર્કે. અને તમારું નામ? આરતી પ્રકાશ શિર્કે. વડોદરા શહેરમાં આગવું આકર્ષણ જમાવતી ડબલ ડેકર બસો રાજ્યમાં વિવિધ શહેરોમાં શરૂ કરવામાં આવી રહી છે. તેમાં પણ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે એસટી વિભાગ ડબલ ડેકર બસ દોડાવે છે. તો અમદાવાદની એસટી બસમાં પણ હવે એક રૂટમાં દોડાવવાની રહી છે અને બીજી બસો ઉમેરવાની છે. જોકે વડોદરાની સ્માર્ટ સિટી કહેનારા વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોની શહેરના માર્ગ ઉપર ડબલ ડેકર બસો દોડાવવામાં કોઈ રસ નથી. અગાઉ 2017 સુધી શહેરમાં દોડતી બસો હવે ભંગાર હાલતમાં પડી છે. શહેરના માર્ગો પર કેબલો વિલન બનતા સ્થિતિ સર્જાઈ હતી. શહેરી બસ સેવા પૂરી પાડતી કંપનીના સંચાલક કહે છે કે વડોદરાના માર્ગ ઉપર લટકતા કેબલોના કારણે ડબલ ડેકર બસો દોડાવવી અશક્ય છે. જોકે કોર્પોરેશન ઈચ્છે તો ડબલ ડેકર બસો ચાલુ કરી શકે છે. અમારી બસોની આવરદા પૂરી થઈ ગઈ છે એટલે નવો કોન્ટ્રાક્ટ કરી સામાજિક કાર્યકર અતુલ કામેચીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં પુનઃ ડબલ ડેકર બસો શરૂ કરવી જોઈએ. કોર્પોરેશન ઈચ્છે તો ડબલ ડેકર બસો શરૂ થઈ શકે છે. જોકે કોર્પોરેશનને ડબલ ડેકર બસો દોડાવવામાં કોઈ રસ નથી. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 2976 આવાસોનું લોકાર્પણ સમારંભ યોજાયો। 5 ધારાસભ્યોના અધ્યક્ષસ્થાને 5 વિધાનસભાના બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત 5 સ્થળોએ સમયાંતર આયોજિત કાર્યક્રમમાં 20,000થી વધુની મેદની લાભાર્થીઓ, જિલ્લા વહીવટીતંત્ર, પદાધિકારીઓ, હોદ્દેદારો હાજર રહ્યા। સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે શનિવાર જે તે મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। દેશના યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર આયોજિત કાર્યક્રમમાં 2976 લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ કરાયું, જેમાં પ્રધાનમંત્રી પંડિત દીનદયાળ અને આંબેડકર આવાસ યોજનાના મકાનોનો સમાવેશ થાય છે। દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ 3 લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કરી વડાપ્રધાન મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી। 5 વિધાનસભા મત વિસ્તારોમાં એક સાથે આયોજિત આવાસ લોકાર્પણ અને કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમોમાં જિલ્લા વહીવટીતંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો સહિત કુલ 20,000ની જનમેદની જોડાઈ હતી। ભરૂચ વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, કૌશિક પટેલ, દુષ્યંત પટેલ, વિભૂતિબેન યાદવ, પ્રકાશ પટેલ, હેમેન્દ્ર પ્રજાપતિ, NR ધાંધલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સમગ્ર ગુજરાતમાં 2,993 કરોડના ખર્ચે 1,31,454 પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ 182 વિધાનસભા બેઠકો પર યોજાયો, જેને અભૂતપૂર્વ ક્ષણ ગણાવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 લાખથી વધુ લોકોને વર્ચ્યુઅલ સાંભળી ભારત સરકારની 17 જેટલી યોજનાઓનો લાભ પ્રત્યક્ષ પરિવાર સુધી પહોંચાડવાની ઘડીને ગૌરવપૂર્ણ ગણાવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ 5 વિધાનસભાની ટીમને આ અભૂતપૂર્વ કલ્યાણકારી કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા। વિકસિત ભારત આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો સંકલ્પ એટલે મજબૂતાઈનો સંકલ્પ કહીએ। આજે 1,30,000 આવાસો સમગ્ર ગુજરાતમાં મંજૂર કરવામાં આવ્યા છે। મને કહેતા આનંદ થાય કે મારા જ વાગરા મત વિસ્તારમાં 500 આવાસનું કામ શરૂ થયું છે, ત્યારે નરેન્દ્ર મોદીજીનો જેટલો પણ આભાર ના માનીએ એટલો ઓછો છે। મોદીજીએ સંકલ્પ કર્યો છે કે 2028માં કોઈ વ્યક્તિ ઘર વિનાનો ના રહે, એના આધારે કામ કરી રહ્યા છે અને 2028માં આવાસોની સમસ્યા પૂર્ણ થશે। નમસ્કાર। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા
અને ઉપસ્થિત રાખ્યા બદલ ટીમ ભરૂચ વિધાનસભાને ખૂબ ખૂબ અભિનંદન. આટલી મોટી સંખ્યામાં 2 દિવસમાં સંખ્યા ભેગી કરવી ખૂબ કઠિન કામ હોય છે. તેમ છતાંય વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈને નગરપાલિકા હોય કે ભરૂચ તાલુકા પંચાયત હોય કે અંતર તાલુકા બધાએ એક ટીમ થઈને આ સુંદર આયોજન કર્યું છે. મિત્રો, એકી સાથે 1,32,000 કરતા પણ આવાસો નું આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કલકરનોટ દ્વારા ચાવીનું લોકાર્પણ થનાર છે. ત્યારે હજુ પણ તમારા વિસ્તારમાં કોઈ રહી ગયા હોય, સરકારની યોજનાથી કોઈ વાકેફ રહી ગયા હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી તો ફરજ છે, ધારાસભ્યની પણ ફરજ છે, સાથે સાથે વહીવટીતંત્ર પણ એની ફરજ નિભાવે છે. પણ અહીંયા આપણે જે લોકોએ લાભ લીધા છે તેઓ પણ તમે કઈ રીતે લાભ લીધો છે એ પ્રકારનો લાભ બીજા લોકોને પણ આપો એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું. આ કાર્યક્રમમાં ભારત સરકારની 17 જેટલી યોજનાઓને એ યોજનાનો લાભ આપવા માટે, પ્રત્યેક પરિવાર સુધી યોજનાને પહોંચાડવા માટે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થાન ઉપર પ્રભાવી કાર્યક્રમો કરવામાં આવ્યા છે. આ પહેલા પ્રધાનમંત્રી છે જેણે સરકારની યોજનાઓનો લાભ આપવા માટે આખી સરકારને ગામમાં અને શહેરોના વોર્ડમાં ઉતારી છે. અને દેશની રાજનીતિમાં આજે કોઈ વિશ્વસનીય સ્થાન હોય, જેનું નામ હોય, કે જેમના નામ ઉપર પ્રજાને ભરોસો છે, એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. અને એના કારણે આજે જેટલા લોકોને અત્યાર સુધી લાભ મળ્યો છે અને હવે જે લાખો કરોડો લોકોને ભારત સરકાર લાભ આપવા જઈ રહી છે, એવા તમામના મનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી ઉપર વિશ્વાસ છે. આ વિશ્વાસનું કારણ છે કે છેલ્લા 10 વર્ષમાં દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું છે એ કરીને બતાવ્યું છે. 50 કરોડથી પણ વધારે લોકોના જનધન એકાઉન્ટ, 10 કરોડથી પણ વધારે લોકોને પ્રધાનમંત્રી આવાસ, દેશનો એક પણ પરિવાર શૌચાલય વિના બાકી ન રહે એની સંપૂર્ણ ચિંતા, 10 કરોડથી પણ વધારે લોકોને મફતમાં ગેસ કનેક્શન, કોરોનાના સમયથી શરૂ થયેલી મફત રાશન યોજના 81 કરોડ લોકોને આજે પણ ચાલુ, 200 કરોડથી પણ વધારે ડોઝ સાથે દેશમાં ફ્રીમાં કોરોના વેક્સિન, અને આ પ્રકારના અનેક પ્રકારની યોજનાના કરોડો લાભાર્થીઓ સાથે ભારત સરકારે જે પ્રકારે 10 વર્ષથી ગરીબોના કલ્યાણ માટે કામ કર્યું છે, એના કારણે આજે દેશના ગરીબોનો આત્મવિશ્વાસ વધ્યો છે. વડોદરા શહેરના સમા અયપ્પા મંદિરના ગ્રાઉન્ડ ખાતે ઈ લોકાર્પણ તેમજ ઈ ગૃહ પ્રવેશ અંતર્ગત જીવંત પ્રસારણનો કાર્યક્રમ યોજાયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાર્પણ ઈ ગૃહ પ્રવેશના કરવાના જીવંત પ્રસારણ નિહાળવાનું આયોજન કરાયું. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયાના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે જીવંત પ્રસારણ કાર્યક્રમની વ્યવસ્થા કરાઈ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુ રોકડિયા, પૂર્વ મેયર ભરત શાહ, ડેપ્યુટી કમિશનર ભાવનાબેન ઝાલા, શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવક, ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પંચાલ તેમજ વોર્ડ નંબર 2, 3, 9, 11ના કાઉન્સિલર, ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વિસ્તારના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. અંદાજિત 10 લાખ જેટલા લાભાર્થીઓને આવાસો લોકાર્પણ. 1,31,445ના આવાસોનું અંદાજિત ખર્ચ 2.993 કરોડ ખર્ચ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં ઈ આવાસ યોજનામાં આવાસોના લોકાર્પણ વડાપ્રધાન આ હસ્તે કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી કાર્યક્રમ લાભાર્થીઓ સાથે જોડાયા. લાખો પરિવારના લાભાર્થીઓને આવાસ પૂરા પડશે. આ કાર્યક્રમનું સંચાલન ઉદ્બોધન જાણીતા ધારાશાસ્ત્રી પ્રદીપ શર્માએ કર્યું હતું, જેનું કારણ છે એક સંકલ્પ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. દેશના વિકાસમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન. ક્યારેક ઝૂંપડાઓમાં જ જેમની દુનિયા સમાઈ જતી હતી, આજે પાક્કી છતથી એમના સપનાઓ હકીકત બન્યા છે. ઝૂંપડપટ્ટી પુનઃ વિકાસ. ફાટેલું તૂટેલું ઝૂંપડું એ જ અમારી દુનિયા હતી. છતમાંથી ટપકતા પાણી એવું લાગતું હતું અમારી બદનસીબી બી ટપકે છે. રોડ ઉપર રમતા છોકરાઓ બીક લાગતું હતું ક્યારે એક્સિડન્ટ થઈ જશે. પણ હવે ઈંટ સિમેન્ટની પાક્કી દિવાલો અમારા ઈરાદાને પાક્કા કરે છે. આ બારીઓમાં અમે રંગબેરંગી સપના જોઈએ છીએ. આ ઘર ખાલી ઈંટ સિમેન્ટથી નહીં બન્યું, અમારા સપનાથી બન્યું છે. કેમ કે અહીં બધી સગવડ છે. અહીં હેલ્થ સેન્ટર, આંગણવાડી અને અહીં પાણીની સુવિધા, ગટરની સુવિધા, બધી સુવિધાઓ મળે છે. અને આ મકાન અમારું સપનાનું એક નવું ઘર બનીને મળ્યું છે. એમના માટે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પાક્કી છતથી ખાલી ઈરાદાઓ જ નહીં, સંબંધો પાક્કા થયા છે અને ચિંતાઓ નેસ્તો નાબૂદ થઈ ગઈ છે. ઝૂંપડું જ અમારી જિંદગી હતી ને ઝૂંપડું જ અમારી દુનિયા હતી. નસીબ ક્યારે બદલાશે એવું વિચાર્યું પણ ન હતું. માથે એટો ઉચકીને કોકના ઘર બનાવતા હતા, પોતાનું ઘર ક્યારે બનશે એવું વિચાર્યું નહોતું. છોકરાઓ થાંભલા લાઇટના નીચે ભણવા જતા હતા, પાણીમાં લાઈનો લાગતી હતી. હવે બહુ સારું છે, પોતાનું ઘર છે. વરસાદ આવે તો બારીમાં જઈને મજા લઈએ છીએ. છોકરાઓ માટે અલગ રૂમ છે ભણવા, શૌચાલય, પાણી. જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી જોડાઈને એક ઐતિહાસિક કામ એટલે કે ગુજરાતમાં 1,23,000થી વધુ મકાનોનું લોકાર્પણ અને 8,000 થી 9,000 મકાનોનું ખાતમુહૂર્તનો વર્ચ્યુઅલી કાર્યક્રમ જોડાઈને કરવામાં આવ્યો છે. ગુજરાતના 1 લાખ પરિવારોને 1,23,000થી વધુ પરિવારોને આજે ઘર મળવાનું છે અને એના માટે આજે 182 વિધાનસભામાં એક સાથે લાઈવ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ત્યારે સયાજીગંજ વિધાનસભામાં પણ આજે હજારોની સંખ્યાની અંદર લોકો આજે લાઈવ સાંભળવા માટે, લાઈવ જોવા માટે અને આજુબાજુમાં જે કોઈ લોકો ઘરથી વંચિત હોય એવા લોકોને ઘર અપાવવા માટે જ્યારે વડોદરા મહાનગરપાલિકા ગુજરાત સરકાર કટિબદ્ધ છે તો બધા લોકોને જાગૃત કરવા માટે પણ આજે વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.